વસ્તુ જો એમાં કેવું થાય કે તમે એક ફોર્મ્યુલા નીચે એવું કહો છો કે 10 ml માં આટલી વસ્તુ છે, હા હવે એવું કહો છો 5 ml માં આટલી વસ્તુ છે, હા તો આ વાસ્ટ ડિફરન્સ છે, આખું કમ્પોઝિશન બદલી ગયું. ઓકે પણ હા હાફ હવે કરી એ દઈએ. મિસ્ટેક તમારી નાની લાગે છે કે 10 ની બદલે 5 થઈ ગયું, પણ તે ટોટલી રોંગલી એપ્લાઇડ પ્રોડક્ટ. બટ સર એની ક્વોન્ટિટીઝ અમે સેમ જ રાખી છે, મતલબ 10 ml માં ધારો કે 10 mg હોય તો 5 ml માં 5 mg લખી દઈએ. હા તો 5 પણ એપ્રુવલ તો લેવી પડે ને એની. આ ઓકે એટલે ઈ જ તમે પૂછું છું. માની લ્યો તમારે 5 ml માં 10 mg લેવાનું હતું હા. એપ્રુવલ, 5 ની બદલે તમે કરી દીધું 10 ml ઉપર કરી દીધું એપ્રુવલમાં. ઓકે એટલે તો સેકન્ડ 10 ml એપ્રુવલ માં એટલે એક મિલીગ્રામ 10 ટાઈમ રિડ્યુસ થઈ ગયું, 50 ટાઈમ્સ રિડ્યુસ થઈ ગયું. એટલે નવી એપ્લિકેશન જ 5 ml હા, તરીકે લેવી અધરવાઇઝ પડશે. હવે તો કોઈ જે ગુજરાતમાં તો IODML પોર્ટલ હતું, વોટ એવર જે સ્ટેટની હોય એને રિવાઇઝ કરવી પડે. હવે તો ઈ ઔષધિમાં નવી એપ્લાય કરી દેવી પડે. ઓકે ડન સર. બરાબર, પણ જે કમ્પોરિશન ટાઇટલ છે એટલા માટે છે કે તમારો કમ્પોરિશન છે, ઇન્ગ્રેડિયન્ટ છે વિથ રિસ્પેક્ટ ટુ 10 ml, 5 ml, each ml ઓર 50 ml ઓર 100 ml. હવે એ 100 ml અને 50 ml અને 1 ml ને 5 ml માં આખો ફોર્મ્યુલા ચેન્જ થઈ જાય. યસ કરેક્ટ. હા, એટલે એને આ કરેક્શન કરાવી લેવું પડે, ઓકે સર. એવું કરવું પડે એમાં. ઓકે થેન્ક યુ. Prince Supplico. In the additional products, why the special characters are not allowed to use? આના ઉપર સ્પેશિયલ કેરેક્ટર્સ બીકોઝ ઓફ સિક્યુરિટી રીઝન્સ દે આર નોટ એલાઉડ, અને આના ઉપર ડિસ્કસ થઈ અને પર્ટિક્યુલરલી બ્રેકેટ એન્ડ ડેશ એડ કરવા માટે રિક્વેસ્ટ આપેલી છે. સો ઇટ ઇઝ કમ્સ ઇન શોર્ટ ટાઈમ્સ. બરાબર, સ્પેશિયલ કેરેક્ટર બાકી અધર બધા એલાવ નહીં થાય. પછી આઈ વોન્ટ ટુ રાઇટ એઝ each lozenges contain 2.50 gram is not allowed to use. શેમાં તમારે આ જોઈ છે? મતલબ જે કમ્પોઝિશનનો જે પોટ આપેલો છે લખવા માટેનો, તો મારું કમ્પોઝિશન કેટલા ગ્રામ ઉપર હું ક્લેમ કરું છું એ મારે મેન્શન એટલે આ કરવું છે. તમારે શેમાં લખવું છે? એડિશનલ પ્રોડક્ટનું પરમિશન લખવી છે એમાં કમ્પોઝિશનમાં જોઈ છે બધા. હા કમ્પોઝિશનમાં સ્પેશિયલ કેરેક્ટર જોઈ છે, હા. તો આવું તમારે બ્રેકેટ ને એવું કેમ લખવું છે? 2. એ તો એમ ખાલી એક્ઝામ્પલ એક લખેલા, પણ 2.5 ગ્રામ લખું તો પણ જે ડોટ યુઝ થાય છે 2.5 માં એ ડોટ નથી યુઝ હા, કરવા દેતા. ડોટ નથી યુઝ થતા, ડોટ જોઈ છે તમારે. હા એ વાત થઈ ગઈ, ડોટ અને એ થઈ જશે. ઓકે. પછી હા, એ આઈપી યુએસપી ને એક્ટમાં નથી. નહીં, આઈપી અત્યાર સુધી બતાવતા હતા, મેં 10 એપ્લિકેશન કરી એમાં આઈપીનો મને રેફરન્સ બતાવતા હતા. સડનલી 3 દિવસ પહેલા આઈપી આવી જશે. આઈપી જો હશે તો આઈપી આવી જશે. હા 2 દિવસની અંદર જે ડ્રોપ ડાઉન મેનુની અંદર તમે જોયું હશે હા. તો એમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. ડિટેલ એલોબ્રેશન પણ આપ્યું છે કે અહીંયા ડેટ કઈ નાખવાની. એટલે એ નેસેસરી ચેન્જીસ એપ્લાય થતા હોય ત્યારે તમને સિસ્ટમમાં દેખાતું હોય, જતું હોય, એવું થતું હોય. પણ એ આવી જશે. પણ યુએસપી એ એક્ટમાં નથી, બરાબર. બ્રિટિશ ફાર્માકોપી એક્ટમાં નથી. એટલે એના માટે તમારે સ્પેશિયલી તમારે એપ્રુવલ લેવું પડશે બાય ઈમેલ. ઈ ઔષધિનો મેલ છે, એના સ્પેશિયલ જસ્ટિફિકેશન સાથે મિનિસ્ટ્રી જો એલાવ કરશે તો જ આવશે, અધરવાઇઝ નહીં આવે. ઓકે. ઓફિસર્સ ફોર ન્યુટ્રલ કોડ, વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ન્યુટ્રલ કોડ? તમારે અધરમાં સર્ટિફિકેટમાં એપ્લાય કરી દેવાનું થશે. પણ એમાં કદાચ ઓપ્શન તો સર નથી બતાવતા. જીએમપી અધર ઓપ્શન છે, અધર્સમાંથી લઈને કરવાનો થશે. હા. ઓકે. Additional product page is not open properly. It is shown like it will be open but not open it. સમજાણું નહીં આમાં તમે? મતલબ એ પ્રોસેસના જે 3 ડોટની સિસ્ટમ છે લોડ થતું હોય. હા, એ પેચીસ એમાં એવું છે, સિસ્ટમ પેચીસ લોડ થતા હોય એટલા માટે તમને દેખાડતું હશે, એ થઈ જશે. છેલ્લા 3 દિવસથી તો કન્ટિન્યુઅસ એવું જ આવ્યું કરે છે. Page load નથી થતું. અત્યારે રનિંગમાં છે. ઓકે. ઓકે. બરાબર, એની અંદર ઘણા બધા ચેન્જીસ જે આવ્યા હોય, જેમ કે તમે આવું કીધું ડોટ નાખવાના છે, એના ઉપર સિસ્ટમ ઉપર વર્કઆઉટ ચાલે છે, એટલે સોર્ટ આઉટ થઈ જશે એમાં. ઓકે સર, થેન્ક યુ. લીગસી પ્રોફાઇલ ને એમેન્ડમેન્ટમાં એડ્રેસ ચેન્જ કરવા માટે રિફર બેક આપેલ છે. સાહેબ હવે એવું છે મારે કે મારું 97 થી લાયસન્સ છે. 25D મારા લાયસન્સની અંદર 25D અંદર એવો ફેરફાર આવ્યો કે મારું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ મોચીનગરમાં હતું, અને એનું જે 25D આવ્યું 97માં
એની અંદર ફરજિયાત ચેમ્બર હતું. એટલે મેં જે તે સમયે રજૂઆત કરીને કોઈ કારણસર ટેકનિકલ કારણોસર રહી ગયું. હવે અત્યારે મારે જે પ્રોબ્લેમ થાય છે એ થાય છે કે મને આજે આપણું જે લેજેસી છે એની અંદર કોલમ નંબર 1ની અંદર મને લાઇસન્સ નંબર પૂછવામાં આવે છે, પછી 25D પૂછવામાં આવે છે, અને મને રિફર બેક જે કરવામાં આવ્યું એમાં એવું દર્શાવ્યું છે કે તમારું પહેલેથી છેલ્લે સુધીના, અત્યારે મારી પાસે લાઇસન્સ રિટર્ન લાઇસન્સ છે અને એની અંદર મારું કરંટ જે મેં કીધું છે એ જ એડ્રેસ છે, મારું મેન્યુફેક્ચરિંગ યુનિટ જ્યાં છે એનું જ એડ્રેસ છે. પણ પેલું જે મને 25D છે 1997નું, એ મને હું એની હારે એટેચ મારે કરવું પડે, કારણ કે પહેલેથી મારા જે લાઇસન્સ જે જગ્યાએ હોય એ પ્રમાણે હોય. એટલે એમાં જે એડ્રેસ છે એના કારણે મને એ સબમિટ નથી કરવા દેતા, અને મેં કમ્પ્લાય કરવાની 2-3 વાર કોશિશ કરી, પણ હજી જો એ મને સબમિટ નથી કરવા દેતા. તમારું 25D તમારી પાસે છે પહેલું? પેલું છે, છેલ્લું છે. તો પછી અપલોડ કરી દો. 2 અપલોડ કર્યા, તો શું 25D 26D. શું ઇસ્યુ આવે છે? ઇસ્યુ એ આવે છે કે 25D અત્યારનું છે, એમાં આપણે મોચીનગરનું કે બીજું જે નહીં એને સિસ્ટમને થોડી ખબર છે મોચીનગરનું છે કે હું નહીં. તમને કહું, તમે 25D નું અત્યારનું અને 25D નું હું જૂનું. તમને સિમ્પલ કહું છું, તમે જે રજિસ્ટ્રેશનમાં પ્રીમાઇસિસ એડ્રેસ નાખ્યું છે એ જ ફેચ થશે. હવે વોટ એવર તમારે ફિઝિકલ ઉપર ચેન્જ કરવાના છે અથવા રોંગ છે તો તમારે અહીંયા ફિઝિકલ રિક્વેસ્ટ કર્યા પછી થશે. હા, હવે બરાબર છે. તો હું તમને એમ કહું, મારે એવો પ્રોબ્લેમ થાય છે, મેં એમાં લખ્યું જ છે. ને એટલે ઈ ઔષધિનો પ્રોબ્લેમ નથી ને હવે? ઈ ઔષધિનો જ પ્રોબ્લેમ થાય, કારણ કે મને એડ્રેસ બદલવાનું, ઈ ઔષધિએ જે રિફર બેક કર્યું ને એમાં મને ઈ ઔષધિનું લખેલું નથી કે તમે એડ્રેસ બદલાવો. પણ હું જ્યારે ખોલું છું ને ઈ ઔષધિ, એડ્રેસ બદલાવી ન શકાય. રજિસ્ટ્રેશનમાં એકવાર એડ્રેસ નાખી દીધા પછી ન ફરે. તમને હું સિમ્પલ કહું, રજિસ્ટ્રેશનમાં પ્રીમાઇસિસ એડ્રેસ એકવાર ફીડ થઈ ગયું પછી લીગસીમાં જેટલા પણ ડોક્યુમેન્ટ આવશે એમાં ક્યાંય એડ્રેસ ન ચેન્જ થાય. એટલે મારું લેજેસી, હવે જો તમે રજિસ્ટ્રેશન કર્યું હોય અને ખોટું એડ્રેસથી કર્યું હોય તો તમે તમારો ડેટા ડીએક્ટિવેટ કરાવવો પડશે. નવું રજિસ્ટ્રેશન નવા એડ્રેસથી કરીને પછી તમારે કરવું પડશે. ના, મેં નવું અત્યારે જે રજિસ્ટ્રેશન કરાવેલું છે એ કરંટ એડ્રેસનું જ કરાવેલું છે અને એનું જ છે. પણ મને પહેલેથી જે પૂછે છે 25D, તે તો 25D તો આપવું જ પડે ને લીગસીમાં. એટલે એ હું આપું છું, અને હું એ મારે એટેચ થયેલું છે. આમાં તમારે જોવું હોય તો અત્યારે પણ છે, એટેચ થયેલું હા, છે. તો થઈ ગયું છે. અને એટેચ થઈ ગયા પછી હું સબમિટ કરું, કમ્પ્લાય કરું છું, તો મને એ નથી, એનું સક્સેસફુલ નથી આવતું. એમાં કાંઈ કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ? શું એરર આવે છે? શું એરર આવે છે? એરર કાંઈ નથી આવતી, સબમિટ જ નથી થતું. તમારે તો બીજું તમે એક કામ કરો, બીજા કોઈ પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટ ઉપર જોઈ લેજો. પીડીએફની તમે જો સાઇઝ હશે એ મોટી હશે એ પણ ઇસ્યુ હોઈ શકે. પીડીએફની સાઇઝ ચેક કરી લેજો, એની ગાઈડલાઈન પ્રમાણે અપલોડ કરજો એટલે થઈ જશે. અથવા તો તમે કોઈ ડેટ ખોટી નાખી હશે 3 જગ્યાએથી. નહીં, એમાં ડેટે નથી ખોટી નાખી. એક ઇસ્યુ જે મને લાગે છે કદાચ ખોટો હોય કે હું જ્યારે આમાં જ્યારે એડ્રેસનું ફરીથી એડ્રેસ હું નાખું છું ત્યારે મને લાઇસન્સ નંબર નથી આવતા મારા. એટલે હું એમ માનું છું કે એ પ્રોબ્લેમ ફદરી, નથી. તમે કોઈક બીજી જગ્યાએ કોઈ મોડ્યુલમાં જાઓ છો? નાના મોડ્યુલ્સમાં બધી જગ્યાએ મારું ટીપી બીપી બધું એપ્રુવ થઈને એનું કોંગ્રેચ્યુલેશન આવી ગયું છે. તો પછી શેનું તમે કહો? એટલે હું કોઈ ખોટા મોડ્યુલ્સમાં નથી જતો, હું બરાબર મોડ્યુલ્સમાં જાઉં છું અને મને એનું એ આવી ગયું છે કે તમારું એપ્રુવડ છે, અને મને આનો એક પાસવર્ડ અને આ 2 આવી ગયું. હું કોઈ ખોટા મોડ્યુલ્સમાં નથી જતો સાહેબ, હું બરાબર. હવે તમારા પોઈન્ટ એકવાર બધાને ખબર પડે. એટલે પહેલા તમે કીધું રજિસ્ટ્રેશન કર્યું, થઈ ગયું, લોગિન કરી પછી લીગસી કર્યું, પાસવર્ડ બદલાવી નાખ્યો. હું બોલું છું, યસ નો કરો ખાલી. હા, તમે બોલશો તો નહીં થાય સોલ્વ, કોઈને બીજાને કન્ફ્યુઝન થશે. લીગસીમાં લાયસન્સ ચડાવ્યું, કોંગ્રેચ્યુલેશન આવી ગયું, બરાબર. લાયસન્સ આવી ગયું. હા, લાયસન્સ નથી આવ્યું હજી. તો પછી કોંગ્રેચ્યુલેશન શેનું આવ્યું? નહીં, તમે સમજ્યા નહીં, તમે ખોટું સમજ્યા છો. તમારી સમજવામાં ભૂલ થઈ. તમે લીગસીની અંદર જ્યારે બધા ડોક્યુમેન્ટ 25D મેં નાખ્યું ને, હા, એટલે